ઉત્તરકાશીમાં ગંગોત્રીના માર્ગ ઉપર જે ધરાલી નામનું ગામ આવેલું છે ત્યાં બહુ જ મોટી કુદરતી દુર્ઘટના બની છે. લેન્ડસ્લાઇડ અને વાદળો ફાટવાને કારણે જે પૂર પ્રકોપ થયો એમાં અનેક લોકોની જાનહાનિ થવાની શંકા સેવાઈ રહી છે. એ જે વાદળ ફાટ્યું ઉપરવાસમાં એને કારણે મોટું પૂર આવ્યું અને પહાડના ઢાળ ઉપરથી આ પૂર નીચે તરફ આવ્યું અને પરિણામે જે વહેણની આજુબાજુ જે ઘરો અને હોટેલો હતા એ બધા તણાઈ ગયા. વહેણના માર્ગમાં પણ કેટલીક હોટેલો હતી અને કહે છે કે આ હોટેલોમાં અનેક સહેલાણીઓ ઉતર્યા હતા. આ બધા તણાઈ ગયા છે અને મોટી સંખ્યામાં લોકોનું મૃત્યુ થયું એવું અત્યારે અહેવાલો મળી રહ્યા છે. તો આનું કારણ શું? કારણ એ જ છે કે જ્યારે કોઈ પણ તીર્થોને પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ તરીકે ગણવામાં આવે ત્યારે એનું પરિણામ આવી જ રીતે આવતું હોય છે. ત્યાં આટલી બધી હોટેલો શા માટે છે? આ તીર્થ છે કે હરવા ફરવાનું સ્થળ છે? અને આટલા બધા સહેલાણીઓ તણાઈ ગયા તો એમને માટે સહેલાણીઓ શબ્દ ઉચિત છે કે યાત્રાળુઓ શબ્દ હોવો જોઈએ? મારું એવું માનવું છે કે દુર્ગમ હિમાલયમાં જે વિકાસને નામે અને પ્રવસનને નામે પ્રવૃત્તિ થઈ રહી છે એને કારણે આવી દુર્ઘટનાઓ બને છે અને એને કારણે મોટા પાયે જાનહાનિ થાય છે. હિમાલયનું વાતાવરણ આમે દુર્ગમ છે, ત્યાં રુદ્રનો વાસ છે અને રુદ્ર સંહારના દેવતા છે. અને હિમાલયનું વાતાવરણ અચાનક બદલાઈ જતું હોય છે. એટલું બધું રહસ્યમય રીતે હિમાલય વર્તે છે કે આપણે કલ્પી પણ ન શકીએ. કાંઈ ન હોય અને થોડી વારમાં વાદળો આવીને ગરજવા માંડે, કડાકા ભડાકા ને વીજળી સાથે વરસાદ થવા માંડે અને થોડી વાર થાય ત્યાં પાછું આકાશ ચોખ્ખું થઈ જાય. મહાભારતમાં પાંડવોની તીર્થયાત્રાનું પણ વર્ણન છે કે તેઓ હિમાલયમાં ગયા ત્યારે અચાનક વાદળો ચડી આવ્યા, પવન ફૂંકાવા લાગ્યો અને એટલું બધું વાતાવરણ ડહોળાઈ ગયું કે પાંડવો પડી ગયા. ભીમ જેવા ભીમને પણ વૃક્ષની પાછળ સંતાઈ જવું પડ્યું. દ્રૌપદીજી બેભાન થઈ ગયા અને પછી કેટલાય પ્રયત્નો પછી દ્રૌપદીજી ભાનમાં આવ્યા. તો હિમાલય તો આવો છે જ અને એની સાથે જો ચેડા કરવામાં આવે તો એનું પરિણામ ગંભીર આવે. કારણ કે ત્યાં જે દેવતાઓ છે, દેવી દેવતાઓ છે, એમને પણ માણસોનો હસ્તક્ષેપ બહુ પસંદ નથી. ભક્તિ કરવાની ના નથી, તીર્થયાત્રા કરવાની ના નથી, પરંતુ એમાં હેતુ પ્રવસનનો ન હોવો જોઈએ એટલું જ મારું કહેવાનું છે. હાલમાં રુદ્રની 5 મૂર્તિઓ ક્રોધમાં હોય એવું લાગે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ રુદ્રના 5 સ્વરૂપો છે. ધરતીકંપો પણ એટલા થાય છે, ચક્રવાતો પણ એટલા જ જગતમાં વધી ગયા છે. જ્યાં ત્યાં આગ જોવા મળે છે, વિસ્ફોટો અને યુદ્ધ જોવા મળે છે અને પૂર પ્રકોપો થાય છે અને આકાશમાંથી વિમાનોનું પતન થવાની ઘટનાઓ એકદમ વધી ગઈ છે. ભવિષ્યમાં ઉલ્કાપાતની પણ શક્યતાઓ છે. ડરાવવા માટેની વાત નથી, પરંતુ લાગે છે કે ભગવાન રુદ્ર કુપિત થયા છે. એનું કારણ શું હોઈ શકે? કારણ એ હોઈ શકે કે આ રુદ્રની વિષી ચાલે છે. 2032ની સાલ સુધી રુદ્રની વિષી એ શરૂ છે અને એની અંદર આવી રૌદ્ર ઘટનાઓ બની રહી હોય એવું લાગે છે. હજુ ભવિષ્યની અંદર યુદ્ધોમાં પણ વધારો થશે એવું મને લાગી રહ્યું છે. હાલ શનિ મંગળ બંને સામસામા છે અને 9 તારીખે તો એની યુતિ થવાની છે. તો કેટલાક વધુ પૂર પ્રકોપો અને પૂર પ્રકોપોને લીધે કેટલુંક નુકસાન થાય કે જાનહાનિ થાય એવી પણ શક્યતા મને લાગી રહી છે.